નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ। વડોદરામાં 16 જુલાઈએ ઇસ્કોનની 45મી શ્રી જગન્નાથ રથયાત્રા યોજાનાર છે। ઇસ્કોન મંદિર વડોદરા દ્વારા 45મી વાર્ષિક શ્રી જગન્નાથ રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। અષાઢી બીજના પાવન દિવસે એટલે કે 16 જુલાઈના રોજ આ રથયાત્રા યોજાનાર છે। બપોરે 2:30 વડોદરા રેલવે સ્ટેશનથી રથયાત્રાનો પ્રારંભ થશે। દર વર્ષની પરંપરા મુજબ મેયર ગીતાબેન મકવાણા દ્વારા પરંપરાગત પહિંદ વિધિ સંપન્ન કરવામાં આવશે। શહેરના રાજકીય સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં હરિભક્તો આ સમયે ઉપસ્થિત રહેનાર છે। ત્યારે ભારતભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ આ રથયાત્રા મહોત્સવમાં જોડાશે। ઇસ્કોન દ્વારા શ્રીલ પ્રભુપાદના દિવ્ય ગ્રંથોનું પણ વિતરણ કરવામાં આવશે। રથયાત્રા દરમિયાન 45 ટન શુદ્ધ દેશી ઘીના શીરાના મહાપ્રસાદનું પણ વિતરણ કરવામાં આવશે। હજારો શ્રદ્ધાળુઓ આ મહાપ્રસાદનો લાભ લેશે। રથયાત્રા વડોદરા રેલવે સ્ટેશનથી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થશે। તો પોલો ગ્રાઉન્ડ સામે બરોડા હાઈસ્કૂલ ખાતે સાંજે અંદાજે 8 વાગ્યાની આસપાસ રથયાત્રા પહોંચશે। રથયાત્રા દરમિયાન ભાવિકોને છોડના રોપાઓનું પણ વિતરણ કરવામાં આવનાર છે। ત્યારે લાખો શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિ વચ્ચે ભક્તિમય માહોલમાં ભવ્ય રથયાત્રા યોજાશે। રિપોર્ટર રાહુલ રાજપૂત। રથ તૈયાર કરેલા અને આવવાના જવાના વ્યવસ્થા કરેલા અને 30-40 હજાર કિલો શીરો પ્રસાદ તૈયાર ગોપાલભાઈ આમાં પહેલા જોઈતા હતા। તેણે ઘરે જઈને મને ખબર નથી, એમને ઉંમર વધારે થઈ ગઈ, 30-40 હજાર ટન 45,000 કિલો શીરો પ્રસાદ મંદિરની પાછળ તૈયારી ચાલુ થઈ ગયો, બનાવવા માટે ચાલુ થઈ ગયો અને મંદિરની અંદર 5 વાગે પછી રથયાત્રાના દિવસે બંધારણ પણ થશે। તો આનંદ વ્યવસ્થા પણ થઈ ગયો। 10-20 હજાર લોકો આવીને જમવાનું પ્રસાદના જમણ થશે। દર વર્ષ જેવી બધી વ્યવસ્થા થઈ ગઈ। આ ઘણા સ્વયંસેવક ચિરાગભાઈ પણ છે, હિરણભાઈ અને બીજા કોણ, કેતનભાઈ પટેલ, દિનેશ, ધર્મેશભાઈ, નાગેશભાઈ, જે સમય અર્પણ કરવા માટે તૈયાર છે, બધા લાગી ગયા અને અમારો પૂર્ણ વિશ્વાસ છે કે દર વર્ષ જેવી પાકી વ્યવસ્થા થશે જ। આ બધી વસ્તુ જગન્નાથના યાત્રા, રથના વ્યવસ્થા, પ્રસાદ વિતરણની વ્યવસ્થા, મંદિરની અંદર, રાસ્તાની ઉપર ટ્રકમાંથી 5 ટ્રકની વ્યવસ્થા છે, બધા સરસ રીતે વ્યવસ્થિત છે। અને પોલીસ કર્મી કેટલી દિવસ પહેલા મીટિંગ હતા, પોલીસના ગોષ્ઠી અહીંયા 1 હપ્તે પહેલા, 1 અઠવાડિયા પહેલા બધી પોલીસ અધિકારી, કમિશનર, ડીસીપી, એસીપી, પોલીસ કમિશનર પોતા આવી ગયા। લગભગ 41 અધિકારી, ઇન્સ્પેક્ટર બધા ભેગા થાય છે મંદિરમાં। આના સુરક્ષા વ્યવસ્થાને માટે ચર્ચા કરે છે। અમારા જે સહયોગી છે આમાં, તો બધી દૃષ્ટિએ વ્યવસ્થિત છે રથયાત્રાના પ્રબંધ। સંદેશો શું આપવામાં આવે છે રથયાત્રાના માધ્યમથી? શું સંદેશો શહેરવાસીઓને શું પ્રાપ્ત કરવામાં આવે છે શહેર માટે? સંદેશ આ છે, આવો અને રથ ખીચો અને ભગવાનની ભક્તિ કરો। એક કવિતા છે, માધવથી ભક્તિ જનની જતન કોરણ પાલી। અમારા બંગાળી સંપ્રદાય છે, બંગાળી ભાષામાં છે કે ભગવાન માધવ
કૃષ્ણ જેટલું તહેવાર છે, જેટલું મહોત્સવ છે, તો આ ભક્તિના માર્ગ છે. ભક્તિ કેવી રીતે પ્રાપ્ત થશે? રથયાત્રા, જન્માષ્ટમી, રામનવમી, નરસિંહ ભગવાનના ચોદસ, આ બધી તિથિના પાલન કરવાથી ભક્તિ પ્રાપ્ત કરે છે. એટલે ભવ્ય રૂપમાં ધૂમધામથી આ મહોત્સવ દર વર્ષ કરે છે અને ભક્તિ મળે અને લોકોના આત્માને કલ્યાણ થશે. એટલે Subscribe now and press the bell icon. Never miss an update.